આજે આપણા પ્રોગ્રામમાં પહેલાં તો આપણા જે ઇન્ટરનેશનલ ગેસ્ટ છે પણ એમાં અમુક હજુ દેખાતા નથી, એટલે આપણે જરા થોડું પછી લઈએ અને રૂપરેખા આપું કે આજે સુરેશભાઈ 2-3 વિડીયો બતાવશે, પછી શૈલેષભાઈના ભાગે પુરુષાર્થનો ભાગ આવ્યો છે અને એમાં મેઇનલી મારો પોતાનો એક્સપિરિયન્સ જ મૂકીશું. એટલે મારે બીજું કશું મને શબ્દો સમજાવતા નહીં આવડે, પણ એ અમે પ્રણવભાઈને સોંપી દઈશું. પણ મારો પોતાનો જર્ની અત્યાર સુધીની કહીએ ને એ મારો ભાવ છે દર્શાવવાનો બધાને. અને એ પછી અને વચ્ચે આપણે આપણા ઇન્ટરનેશનલ ગેસ્ટને લઈ લઈશું, એ લોકોનું સન્માન કરીએ. એમનાથી આપણી શોભા વધી છે આ ગુરુ પૂર્ણિમાની, તો એમને થેન્ક યુ પ્રદાન કરીએ આપણે. ખરેખર આ કંઈ સહેલી વસ્તુ નથી અહીંયા આવવાની. અને એમાંય ના ખરેખર કહું છું કે મને આ વખતે ખ્યાલ આવ્યો વિદ્યાબેનને આવું થયું ને ત્યારે કે સારું બહુ હાર્ડ છે આ તો આવવાનું. જેને તબિયત સારી ના હોય એ છતાંય આજે રંજનબેન જુઓ ને, ગમે તે સંજોગ હોય, ગમે તે સંજોગ, મારે આવવું જ છે બસ. હા, નક્કી કેવું નક્કીપણું છે એમનું તો. અને ક્યાંય બી કેટલાય સત્સંગો ઓનલાઈન એટેન્ડ કરે છે અને એમની જિજ્ઞાસા એક જ છે. અને અત્યારે એમને બસ એક જ વસ્તુ ખટકે છે કે દાદાની સાથે હું આટલી બધી રહી, આટલું બધી મેં દાદાની સેવા કરી, પણ હું દાદાને ઓળખી ના શકી. એટલે અત્યારે એમનો પુરુષાર્થ આખો એ બાજુનો ચાલે છે. એટલે એમને તો મારા નમન છે કે આ ઉંમરે આ કન્ડિશનમાં ગમે તે રીતે અહીંયા સત્સંગમાં આવી જાય છે. ગઈકાલે આવવાનું મળ્યું તો આવી ગયા કે નહીં હું આવીશ જ. એટલે નિશ્ચય શું કામ કરે છે એ બતાવે છે આપણને. અને દાદાએ આપણને એ જ કીધું ને. કોઈએ પૂછ્યું કે દાદા કેમ હજુ અમને આ જ્ઞાન પરિણમતું નથી? તો દાદા કે મહાત્માઓની નિશ્ચયની કચાશ. આ વાત કરી હતી, દાદાના શબ્દો જો ભાઈ, મારા નથી, એટલે કોઈને કંઈ પણ લાગે તો જરા માફ કરી દેજો. પણ આપણે જ આપણી અંદર એ નિશ્ચય ઊભો કરવો પડશે. એ નિશ્ચય જ આપણને આગળ લઈ જશે. ત્યાં સુધી દાદાએ કીધું તું નિશ્ચય કર, પછી નહીં થાય તો હું જવાબદાર. ત્યાં સુધી જવાબદારી લીધી આપણી. પણ આપણે નિશ્ચય કરવામાં પાછા પડી જઈએ છીએ. એટલે આપણે એ વસ્તુ તો આપણી અંદર બરાબર ચોંટાડી જ દેવી પડે. આજ આજ આજ. અને પેલું વાક્ય છે ને ઉપર, સૌથી ઉપર, અમે જ્ઞાન આપીએ એ જ્ઞાનથી શાંતિ રહે ખરી, પણ આ વિજ્ઞાન જાણી લીધા વગર નહીં ચાલે. દાદાના શબ્દો છે હો ભાઈ. આ વિજ્ઞાનનો પ્રયોગ હોય તેમાં જોઈતી સામગ્રીઓ પૈકી એક જ સામગ્રી ના હોય તો ચાલે? દાદા કે ના ચાલે. તેમ અમારું આ વિજ્ઞાન એ પણ પૂરેપૂરું સમજવું પડશે. હવે દરેક પોતપોતાની રીતે વિજ્ઞાન સમજવાના પ્રયોગમાં તો છે જ. અને એ વિજ્ઞાન પ્રયોગ આપણે સમજીએ તો પ્રયોગનું અમારે કેમિસ્ટ્રીમાં તો આવે કે ભાઈ બરાબર પ્રયોગ કરશો ને તો તમારે H2 ને O એના બીજા સંજોગો ભેગા થશે તો પાણી બનશે. પાણી ના બને એટલે અમને ખબર પડે કે કંઈક ખૂટ્યું, કોઈક એક સંજોગ ખૂટ્યો, કે આ પ્રેશર બરાબર નહોતું કે ટેમ્પરેચર બરાબર નહોતું, કંઈ પણ. તો આપણે આપણું માપ કાઢવા માટે એક સાધન બની રહે છે કે આપણને આપણી અંદર કેટલું છૂટાપણું વર્તાય છે. એ એક આપણો માપદંડ છે.
અને એ આપણે આપણી જાત પ્રત્યે નિષ્પક્ષપાતી થઈને જ વિચારવું પડશે. પછી એને ઢાંક ઢાંક કરીશું તો નહીં ચાલે. આપણે જ અંદર તો આપણે વાત કરી શકીએ ને બધી, બહાર કોણ જાણવાનું છે? અંદર તો વાત કરી શકીએ ને ખુલ્લા થઈને. શૈલેષભાઈ માર ખાઈને મરી જશો આવું કહેવું પડે. હજુ કેટલા ભાવ રખડવું છે આવું કહેવું પડે. તમે લોકોએ તો બધા અક્રમ વિજ્ઞાન વાંચો છો, તો ફેબ્રુઆરી 2017નું અક્રમ વિજ્ઞાન, એમાં દાદાએ વાતચીતનો પ્રયોગ, એ અક્રમ વિજ્ઞાન બહુ જ સારી રીતે વાંચી જવા જેવું છે. એમાં કોણ કોની સાથે વાત કરે છે, કેવી રીતે વાત થાય છે અને કોણ કોને સહાય કરે છે, બધું જ એની અંદર આવી ગયું છે. અને આપણે જો એ અનુભવમાં આવી જઈએ ને, આપણને સાચું કહેજો બધા મહાત્માઓ, કોણ પોતાની જાતે આવી રીતે કોન્સ્ટન્ટલી વાત કરે છે? હાથ ઊંચો કરો. 3 જણાનો હાથ ઊંચા થયા. આ એક પ્રયોગ છે, દાદાએ એને પ્રયોગ કીધો છે. એટલે પ્રયોગની રીતે જ હોય. આપણને જ્ઞાન પરિણામ પામતું નથી તો ક્યાં દાદાની ભૂલ અથવા આપણી જ્ઞાનની એપ્લિકેશનમાં ભૂલ? બેમાંથી એક તો હશે જ. અને આપણે કોઈની ભૂલ નથી જોવાની, મારે તો ખાલી મારું જ જોવાનું છે. અને એનાથી જ હું આગળ વધેલો છું કે બીજાનું કંઈ પણ ખોટું દેખાયું ત્યાં તરત જ પ્રતિક્રમણ થઈ જ જાય છે. એમાંય ખાસ કરીને મહાત્માનો દોષ દેખાયો તો જાણજો કે આપણે નરકે જવાની તૈયારી કરી રહ્યા છીએ. આ દાદાના શબ્દો છે, મારા નથી ભાઈ. મહાત્માનો તમે કરશો ને આવો દોષ જોશો ને તો જ્ઞાનનો દોષ જોયો કહેવાશે. ત્યાં આપણે ચેતવું પડે. બહુ ગંભીર વાત છે આ. અને અંદર એટલું બધું હલશે કે પ્રતિક્રમણો માગશે જ. આપણને દાદાએ એમને છોડી નથી દીધા. રોગની સાથે દવાએ આપી છે, તો એ દવાનો ઉપયોગ આપણે કરવો પડે. તો પેલો એક દાખલો હતો ને કે એક ભાઈએ જોયું, બોટલ ઉપર લખ્યું હતું દવા હલાવીને પીવી. તો પીવી શબ્દ ભૂલી ગયા અને દવાને હલાય કરી. હવે એક જ શબ્દ મિસ થઈ ગયો. જુઓ શું પરિણામ આવે. એટલે આ જ્ઞાનની સૂક્ષ્મતા ઘણી છે. મને હવે ધીમે ધીમે સમજાય છે કે સૂક્ષ્મતાના લેવલે આપણે આપણી જાતને મૂકવી જ પડશે, તો આપણે આગળ વધીશું. ચાલો, હવે મને લાગે છે કે ઇન્ટરનેશનલ મહાત્માઓ આવી ગયા છે બધા. તો બધાને રિક્વેસ્ટ કરું કે અહીંયા આવી જાઓ ઊભા થઈને. અમે ઇન્ડિયામાં રહીને આપ સૌને ઇન્ટરનેશનલ કરીએ તો બાકી અમે તો દેશી જ છે. એટલે અમે અહીંયા આવી ગયા ઇન્ટરનેશનલને જોવા માટે. આવી જાઓ. આવી ગયા. ચાલ, હું વસંતભાઈને આપું 1 મિનિટ. વસંતભાઈ પાછી બધાની તમને ઓળખાણો એટલાની તો આપો. જય સચ્ચિદાનંદ. આ નિલેશભાઈ પલસાણિયા છે, સુરતના છે મહાત્મા. રાણી એમાંનો જે પ્રોજેક્ટ થઈ રહેલો છે, જે કાર્યકરોનો, તેમાં મૂળ સહાયક છે. અને રિસર્ચ સેન્ટરમાં જે કોર્સિસ આપણે ક્લાસમાં જે થાય છે તેમાં વન ઓફ ધ ટીચર ધેર. અને ધીમા પરિચયમાં વસંતભાઈ જોડે આવવા માંડ્યા
તો તમારી જોડે મારે વધારે રહેવું પડશે એમ કે મકું વેલકમ મકું. હું નીરજભાઈ, થેન્ક યુ વેરી મચ. આ મોહનભાઈ પ્રોફેસર લાલાભાઈના ખાસ દોસ્તા સાથે ભણેલા. પેલું એક વસ્તુ છે કે ફાધરનો ધંધો છોકરો સાચવે, કારણ કે ગળતુથીમાં લઈને આવેલા હોય છે. કનુ દાદા દાદા ભુગાના છોકરા નહીં હતા, પણ પેઢીઓથી સાથે હતા અને સંસ્કાર બધા પડેલા કે એના લેબમાં એ મોટા થયેલા હતા. અને એ અનુભવ હું તમને કહું કે જે દાદા ભગવાને ટેપ કરીને નીરુબેનને આપ્યો મેસેજ કે કનુભાઈ સાહેબને 48 મિનિટ કોરડો છે અને એમને જ્ઞાન આપવાનું તમારે કહેવાનું, ને તમારે નીચે બેસીમાં જેમ અહીંયા બેસીને કરો તે રીતે પ્રયોગ કરજો. જરૂર પડે તો શાહ સાહેબનો કોન્ટેક્ટ કરજો, ને વ્યવહારમાં જરૂર પડે તો વસેમાને કરજો. આ એના ટેપમાં મેસેજ હતો. હવે આ કોઈને ખબર જ નહીં, તો 4 વર્ષ દાદા ગયા પછી કામ કરવાની વૃત્તિ ઊભી થઈ ગયા ને કે આપણે કરવું છે. તેમાં ચાલુ થયું તો 5 મિટિંગ અમે કરી. તેમાંથી છેલ્લે ઊભા થઈ ગયા છે લોકો, અમે કરીએ તો રાઈટ છે. એ દાદાને કહ્યું, દાદા હવે અમે કંઈ કરતા નથી, જાય છે તો જવા દઈએ છીએ. અને દાદા કહેતા કે અમે જગતને ઓટીમાં ગાડીને ચાલીએ છીએ. તો 93ની અંદર શૈલેષભાઈને એ થકે ન્યૂ જર્સીમાં કીર્તન ભક્તિ હતી, ત્યારે ટેપ ભૂગર્ભમાંથી આવી કહેવાય. તો મેં ડૉક્ટર રાધેએ સાંભળી અને દાદા માગું 5 વર્ષ સુધી તમે આવું કર્યું, મને કાનમાં જો ફૂંક મારી તો અમારો વખત નહીં બગડતે. પણ જ્ઞાની દાદાને કંદર પછી દાદા આમ કેમ, તો જ્ઞાની પુરુષ એની હાજરીમાં કોઈ દાનું નામ કહે નહીં, વ્યવહારમાં બધે કહે, લખીને જાય કે મારા પછી કોણ. દાદા જાણતા હતા કે કનુભાઈને બધા ઓળખે છે, ને કનુ દાદા એમ કે અમે લઘુત્તમ એટલે અમે ખૂણામાં જ બેસી રહેલા, અમે નડ્યું આજે. એટલે આપણે શૈલેષભાઈ એ કરવાનું જે આપણા નિમિત્તો જે આવા છે એને આગળ બેસાડવાના, એને આવકાર કરવાના, કે જેથી જગતને ખબર પડે કે આ આગળ કોણ કરવાનું છે. ચાલો, આ તો મારો વધારે પડતો હા સુકેશભાઈ લો, એમને જ એ આપવા દો, પરિચય આપી દો તમે ટૂંકમાં. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. હું ઇન્ડિયાથી આવ્યો છું, હું ને મારા વાઈફ. મારા સનના મેરેજ માટે આવ્યો હતો અને મને અહીંયા તમારા બધા મહાત્માઓની હેલ્પથી અમારો પ્રસંગ બહુ ખૂબ જ સરસ રીતે પતી ગયો છે અને દાદાની અસીમ કૃપા છે. અને દાદા મળ્યા પછી બધા જ અવળા સંજોગો સવળા થઈ ગયા. એટલે દાદાનું નિરંતર રહ્યા જ કરે અને દાદાના જ્ઞાનમાં જ રહીએ અને મોક્ષે પહોંચીએ એવી અમારી પ્રાર્થના બધા મહાત્માઓ માટે ને અમારા બધા માટે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, હું અમદાવાદ ગિરીશ કોલ્ડ્રિંક નામની અમારી બ્રાન્ડ છે ત્યાં અમદાવાદમાં, 60-70 યર્સ જૂની. અને વી આર ડીલિંગ ઇન બધું ફૂડ આઇટમ્સ અને કેટરિંગ બિઝનેસ અને બધું લસ્સી, જ્યુસ, મિલ્કશેક્સ ને એ બધાની બ્રાન્ડ્સ છે. અમદાવાદના ઈચ એન્ડ એવરી એરિયામાં 7 બ્રાન્ચીસ આર ધેર, એવું છે વસ્તુનું. યા, થેન્ક યુ. આ મારી વાઈફ છે હિના. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને. દાદા ભગવાન અમારી લાઈફમાં આવ્યા પછી આખો વ્યૂ પોઈન્ટ બદલાઈ ગયો છે. અને છેલ્લા કેટલા વખતથી એવું જ થાય છે કે ગુરુ પૂનમ કરવા અમે અહીંયા જ આવીએ છીએ. એમ અહીંયા આવવાનું મોટિવ જ એ છે કે ખાલી ગુરુ પૂનમ કરવાની છે. એટલે બસ એવા આશીર્વાદ આપજો કે દાદાની ગુરુ પૂનમ આવી રીતના જ થતી રહે, બીજું કંઈ જ નહીં જોઈએ. ઓકે, જય સચ્ચિદાનંદ. અને દાદાની કૃપા એવી છે કે અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યા ગુરુ પૂનમ માટે તો અમને ફરી ગુરુ પૂનમ અહીંયા કરવાનો અમારો ભાવ હતો અને બધા સંજોગો ભેગા થયા તો અમને એમિરેટ્સમાંથી આવવા જવાની બંનેને ટિકિટ ફ્રી આખા વર્ષમાં ગમે ત્યારે તમે આવી શકો એવી આપી હતી. અને અમે ફરી ગુરુ પૂનમ કરવા માટે જે ટિકિટનો ઉપયોગ કર્યો છે, અમે બીજી કોઈ વસ્તુ માટે ઉપયોગ કર્યો નથી, ફરવામાં નહીં, ક્યાંય નહીં. ફક્ત ને ફક્ત ગુરુ પૂનમ બધા મહાત્માના ટોળામાં રહેવાય, સત્સંગ થાય. હા.
હા ના એટલે અને અમે પહેલાં લેતા પણ નહોતા. અમને એમ થયું પેલું કે લોભ ના કરાય, પેલું એ લોકોએ અમને સામેથી ઓફર કરી તો અમને એમ થયું કે લાલચ ના કરાય, એટલે અમે લેતા પણ નહોતા. પણ એ વખતે અમારી સાથે હતા નલિનભાઈ અને આપતપુત્ર હતા, તો એમને પૂછીને મેં કીધું ટિકિટ લેવાય, એટલે કે ના ના ચોક્કસ લેવાય. એ અમને એરપોર્ટ ઉપર છોડવા માટે આવ્યા હતા, તો એમને પૂછી અને પછી જ અમે ટિકિટ એ વખતે લીધી હતી, એમ બંને ટિકિટ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સુકેતુભાઈ, સરસ સરસ એક્સપિરિયન્સ આપનો. થેન્ક યુ. હું મોટાભાગના નામ તો જાણું જ છું. આ પહેલાં 3 બહેનો જે ઊભા છે અહીંયા, અને પેલા પિંકીબેનને બાદ કરતાં પહેલાં હર્ષાબેન, 4 જણા મેન્ચેસ્ટર ને લંડનનું કોમ્બિનેશન છે. લંડન છો ને તમે હર્ષાબેન? તમે મેન્ચેસ્ટરમાં? તો 4 જણા મેન્ચેસ્ટર યુકેથી છે. અને આ 3ને તો હું ઓળખતો જ હતો, હર્ષાબેનને નહોતો ઓળખતો. એટલે પણ એમની જે નિષ્ઠા છે અને એમનું જે નક્કીપણું છે ને, એ ગજબનું છે. આપણને મહાત્માઓને કંઈ એમાંથી શીખ મળે એવું છે. એટલે આ 3ને તો હું ઓળખતો હતો જ, એટલે મને બહુ ખબર નથી એમની, પણ દાદાજીને સંપૂર્ણ સમર્પિત મહાત્માઓ છે. પછીના બેન છે, ક્યાં ગયા નિલેશભાઈ? કેમ ભાઈ અડધું કામ મૂકીને જતા રહો છો? નિલેશભાઈના ધર્મપત્ની છે પિંકીબેન, પાસપોર્ટ પર દક્ષાબેન. ખૂબ સહકાર દાદાજી મહિલા પછી, એટલે આજે હું અહીંયા ઊભો છું. સહકાર ના હોય તો કદાચ હું ના હોઉં, એટલે અહીંયા ના હોઉં, કદાચ અટવાયા કરતો હું. પણ આજે એમના થકી હું અહીંયા ઊભો છું. જય સચ્ચિદાનંદ. એમનું નામ પિંકીબેન. પિંકીબેનનું નામ પિંકીબેન નથી ખરેખર, એ તો વાલથી આપેલું નામ છે. એટલે પણ આપણે એમ આઈડેન્ટિટી ખુલ્લી નહીં કરીએ, એમની જાતે કરે તો બરાબર છે. પછી તો સંધ્યાબેનને તો બધા ઓળખો જ છો. એ અહીંની એકે ગુરુ પૂર્ણિમા હમણાંથી ચૂક્યા નથી, કાયમ ગુરુ પૂર્ણિમામાં હાજર જ હોય. સંધ્યાબેન મુંબઈથી છે. અને એમની સાથે બીજા એક આવતા હતા રોહિણીબેન, તમને લોકોને યાદ હોય તો. તમે એક વખત મળ્યા હો તો તમને યાદ રહી જ જાય રોહિણીબેન. પણ એમનો બી એટલો બધો ભાવ હતો, અને ગમે તે રીતે મને કે શૈલેષભાઈ મારી હારી કંજૂસાઈ જતી નથી, આટલા બધા પૈસા હોવા છતાં નથી જતી. કે તમે એવું દાદાને વાત કરો ને. પછી દાદાએ એમને આજ્ઞા કરી કે તમારે હવે બિઝનેસ ક્લાસમાં જ ટ્રાવેલ કરવાનું. અને ખરેખર એમણે આજ્ઞા મંજૂર રાખી પાછી, પણ હવે જરા તબિયતના ઇસ્યુ છે એટલે આવી નથી શકતા. એ પછી આપણા, મને નામ યાદ નથી રહ્યું, આ ગીતાબેન. ગીતાબેન મુંબઈથી જ નહીં, હમણાં રહે છે અહીંયા એલન ટાઉન પાસે ને, વિલિંગબોરોમાં. ઓકે. પણ અહીંયા ન્યૂજર્સીમાં વિલિંગબોરોમાં જ. મને એમ હતું કે એલન ટાઉન છે. પણ ગીતાબેન બી મોટા ભાગે હવે ગુરુ પૂર્ણિમામાં અહીંયા હાજર જ હોય છે. ગઈ સાલ સેક્રેમેન્ટોમાં એ હતા, એટલે બધા હાજર જ હોય છે. પેલા બેનને તો હા, જીમિતના મમ્મી. લો બરાબર. આ અમને બધા લોકો એવી રીતે જ ઓળખે, શોનના પપ્પા. એટલે આપણા બેન મોહનભાઈ ક્યાં ગયા? મોહનભાઈ યાર ભારતમાં અડધું કામ કરવાવાળા વધારે છે. તમારા જેવું પરફેક્શન નહીં મળે, પણ અહીંયા પોલીસના ડર બી એટલા જ છે, અમારે ફ્રીડમ છે. જય સચ્ચિદાનંદ. અમે અડધા પરદેશી છીએ અને અડધા દેશી છીએ. હમણાં જ ગ્રીન કાર્ડ મળ્યું છે, એટલે હવે કદાચ અહીં સ્થાયી થવું પડશે.
પણ અમારી આ 5મી ગુરુ પૂર્ણિમા અમેરિકામાં છે. પહેલાં અમે વિઝિટર ઉપર આવ્યા 2 વર્ષે, એમાં 2 એટલાન્ટામાં અમે ગુરુ પૂર્ણિમા હાજર રહ્યા. ત્યાર પછી કેલિફોર્નિયા, સેક્રોમેન્ટો અને અત્યારે આ ફિલોડેલ્ફિયામાં એટલે મિસિસિપીમાં અમે પેન્સિલ્વેનિયામાં આવ્યા છીએ. દાદાની કૃપા છે, મારો એક દીકરો અમેરિકા છે, એક દીકરો અહીં છે, એટલે અમે અડધા ત્યાં રહીએ છીએ એટલે અડધા દેશી કહીએ, અને અડધો સમય અહીં રહીએ છીએ એટલે અડધા પરદેશી થઈ જઈએ છીએ. એટલે જેમ પક્ષીઓ આ શિયાળામાં ઉડીને અહીં આવે એમ અહીંથી ઉડીને ત્યાં ઇન્ડિયામાં જઈએ અને ત્યાં ગરમી પડે એટલે પાછા અહીં આવીએ છીએ. હવે મારા વાઈફ છે, શી વોઝ અ પ્રિન્સિપાલ ઇન પ્રાઇમરી સ્કૂલ, નાઉ વી આર રિટાયર્ડ. એટલે બાકીનો સમય અમે અમારો જગત કલ્યાણ માટે દાદાના જ્ઞાનમાં સમર્પિત કર્યો છે. અને મને હંમેશા સદાય જાગૃત રાખવામાં એમનો વિશેષ ફાળો છે. આડાવડા ક્યાંક થઈએ ને તો પછી સ્ટ્રેટ રસ્તા ઉપર લઈ જવા માટે સિગ્નલ આપે. એટલે અને કનુ દાદા અમારે ત્યાં બહુ રોકાયા છે. અને ખાસ કરી અમારી વેઢવી અને કમળાબેન વેઢવી બનાવે એટલે દાદા કે મારે ફરીથી આવવું પડશે. એટલે જ્યારે દાદા બીજી વખત આવ્યા ત્યારે કે મારે તમારે ત્યાં વેઢવી ખાવા આવવું પડશે, અને દાદા ફરીથી પણ વેઢવી ખાધી. એટલે એ એમનો ભાવ અને નિર્દોષતા એ કામ કરે છે. અને જગત કલ્યાણમાં એ મારા નિમિત્ત બન્યા છે, એટલે મારા ગુરુ પણ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અત્યારે બધા જેન્ટ્સને ઊભા કરો ને ભાઈ તમારા ગુરુ કોણ, તો એક જ આન્સર આવે, બોલો. એમને જુદો આવે છે. એમને ઊભા કરીએ તો એ તો કહે કે ના પણ એ તો બહુ સારા છે, હું રોજ રોટલી બનાવીને ખવડાવું છું કે. મોહનભાઈ સ્કૂલ મોહનભાઈ છે તે સ્કૂલના પ્રિન્સિપલ હતા, અને કનુદાની આજ્ઞા પ્રમાણે એમણે જે અનુભવ જે છે તે શરૂ કર્યો હતો. એમણે કેટલી બુક બનાવી તે હું તમને કહું, જે રિસર્ચ સેન્ટર થકી તૈયાર થઈ છે. અને દાદાનું સાયન્સ જગતના લોકો કેવી રીતે સમજી શકે એ રીતે કરવામાં આવ્યું છે. હમણાં એ બધી બુકો થઈ છે ગુજરાતીમાં, પછી ભાવ છે ઇંગ્લિશમાં અને હિન્દીમાં. એટલે દાદાનું સાયન્સ કમ્પ્લીટ વર્લ્ડ વાઇડ જશે. તો હું તમને ચોપડી ના વાંચું, આ બધી ચોપડી મેં વાંચી જશે એમાં રિસર્ચ સેન્ટર પર. અને લાલાભાઈને ફોન કર્યો, લાલાભાઈ સરસ બની છે હો. આચરણ વિજ્ઞાન, અહિંસા વિજ્ઞાન, અભિપ્રાય વિજ્ઞાન, આહાર વિજ્ઞાન, અંતરાય વિઘ્ન કર્મનું વિજ્ઞાન, સુખ દુઃખનું વિજ્ઞાન, પ્રારબ્ધ અને પુરુષાર્થનું વિજ્ઞાન, વ્યવહાર અને નિશ્ચયનું વિજ્ઞાન, પછી સાવચેતી ચેતવણીને સાવધાની કરે તેની બી એમનો ભાગ હતો જાણે, ચિંતાનું વિજ્ઞાન, બાળકોના સંસ્કારનું વિજ્ઞાન, નિરોગી જીવનનું વિજ્ઞાન. જે અમેરિકાની યાત્રાની બુક જે આજે વેચાશે એનું ફાઇનલાઇઝ કરવા અમે રો મટીરિયલ એમણે ફાઇનલ કરીને આપ્યું છે. તો આ મોહનભાઈનો એ છે. અને સંસ્થાના એક અગ્રગણી લિટરેચર ખાતા લાલાભાઈની હાથે સહાય કરે છે અમને. જય સચ્ચિદાનંદ મહાત્મા. તમે છેલ્લી બુક ભૂલી ગયા ભાઈ, કર્મનું રહસ્યમય વિજ્ઞાન. એની આજે આપણે અનાવરણ કરવાનું છે. કર્મ થઈ ગયું ગઈકાલે. ના એટલે એમની બુક તો લખેલી છે ને, એ સંકલન છે આ બધા, એમનું પોતાનું કશું ઉમેરેલું નથી. એટલે જો કોઈને દાદાએ આ બધી વસ્તુઓ માટે શું કીધું છે એ જાણવું હોય તો આ બુક્સનો જરા સ્ટડી કરજો, અથવા લઈ લેજો, રિસર્ચ સેન્ટરમાંથી મળી રહેશે. નહીં તો લાલાભાઈને ઓળખતા હોય તો એમને ફોન કરજો, તો એ તમને મોકલી આપશે. રાઈટ. હવે આપણા બીજા 2 ઇન્ટરનેશનલ મહાત્માઓ આવ્યા તો એમની ઓળખાણ લઈ જ લઈએ. આવો ભગીરથભાઈ, નિલેશ. જય સચ્ચિદાનંદ. હું ભગીરથ, મારા પપ્પાનું નામ લાલાભાઈ, અને હું હિંમતનગરથી છું.
મારું ગામ હિંમતનગરથી એકચ્યુઅલી 12 કિલોમીટર થાય, સાકરોડિયા કરીને. અને આપણું જે સનાતન સંસ્કાર કેન્દ્ર 2007થી શરૂ થવામાં આવ્યું, એ વખતે કનુદાદાએ મને આ સંઘનો નાનામાં નાનો ટ્રસ્ટી તરીકે મૂકેલો. એટલે અમે 5 ટ્રસ્ટીઓ ત્યાં હતા. અને રાણીઆબા ક્ષેત્ર હોય કે આ સંઘની કોઈ પણ એક્ટિવિટી હોય તો એમાં મદદ કરવાનો પ્રયત્ન કરું છું. અને અહીં ગુરુ પૂનમ માટે પણ અમેરિકાનો સંઘ ઇન્વાઇટ કરે છે ને આવીએ છીએ. બસ બાકી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિલેશ મારું નામ, આમ વિરમગામથી પણ રહું જર્મનીમાં. અને જે કંઈ લાલા કાકા કામ આપે નાનું મોટું એ કામ કરું છું, સ્ક્રિપ્ટિંગ ને એવું બધું. અને અને જે કંઈ પણ હોય બીજું લખવા કરવાનું તો કહેજો તો કરી નાખશું. જય સચ્ચિદાનંદ. એમણે આપણી જ્ઞાની પુરુષની એપ જે છે ને એમાં એમનું બહુ મોટું યોગદાન છે. બહુ સરસ બધું સંકલન કરીને આપે. આપણે એમ કે ભાઈ અમને આ નથી ગમતું કે અમને આ નથી મળતું તો પાછા એ શોધીને આપણને મોકલી આપે. એટલે એમનું યોગદાન ઘણું છે એમાં. એવા તો ઘણા મહાત્માઓ છે. હું જે સુરતમાં મળ્યો છું, અમદાવાદમાં મળ્યો છું, કે જે મૂંગા મોઢે આ રીતે સંઘને સેવા આપી રહ્યા છે બધા. એટલે બહુ સરસ છે. હવે આપણે આજનો પ્રોગ્રામ શરૂ કરીએ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આજે આપણે એક પ્રેઝન્ટેશન ઘણા જોયા પ્રોગ્રામમાં. ગુરુ પૂર્ણિમાનો આખો થીમ હતી પુરુષાર્થ. અને એમાં જાગૃતિ, ઉપયોગ, સમર્પણ. હવે એક બીજા મુદ્દાની આપણે વાત કરીએ. દાદાશ્રીની આપતેવાણી 9ના આધારે આપ સૌને ખ્યાલ હશે, ભાવિ તીર્થંકર ચંદ્રકાંતભાઈ સાહેબ મે 1983માં એમનો દેહ વિલય થયો. અને પછીનું છે આ વસ્તુ. અને આમ માનો તો મને તો એવું લાગે છે, કારણ કે એ પછી તો દાદાની હાજરીમાં ફક્ત 9 આપતવાણીઓ જ પ્રકાશિત થઈ હતી. આપને સૌને ખ્યાલ હશે. કનુ દાદાશ્રી આપે ઘણા વિડીયોમાં જોયું, વારંવાર એમણે આ વસ્તુ કહી છે કે કોઈ ચેતવણીઓ બહાર પાડો, કોઈ ચેતવણીઓ બહાર પાડો. કોઈ આ કેમ કશું કોઈ કરતું નથી. આ અમે જોયું વિડીયોમાં, ત્યારે અમને એમ થયું એક વાત સાચી છે. તો હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરે આ પ્રોજેક્ટ લીધો અને અક્રમ માર્ગે મોક્ષે જતા સાવધાનીઓ, ચેતવણીઓ અને ભય સ્થાનકો નામનું એક પુસ્તક બહાર પાડ્યું. આપને ના મળ્યું હોય તો મેળવી લેજો રિસર્ચ સેન્ટરમાંથી અથવા મોબાઈલ એપમાંથી સોફ્ટ કોપી પણ મળશે. હવે એના આધારે આપણે આ પ્રેઝન્ટેશન બનાવ્યું છે, જે જ્ઞાની પુરુષની વાણીના આધારે જ છે. હવે એટલે જો એક પહેલી સ્લાઇડ આપણે જોઈએ કે જ્ઞાની પુરુષ મળે, આપણે કહીએ જ છે કે આપણને તરણ તારણ હાર મળી ગયા અને આપણે સેન્ટ્રલ સ્ટેશન પર આવી ગયા. અનંત અવતારની જે અપડાઉન ભટકામણ હતી તેમાંથી આપણે સેન્ટ્રલ પોઈન્ટ પર આવી ગયા. અને હવે સીધી લાઈનને એક સ્ટ્રેટ ગાડીમાં બેસવાનું. દાદા કહે તું ગાડીમાં તને બેસાડી પણ દીધો છે, લિફ્ટમાં બેસાડ્યો પણ છે, પણ તું હવે હાથ પગ બહાર કાઢીશ નહીં. બરાબર? તારે કે છે નાસ્તો કરવો હોય તો ગાડીમાંથી ઉતરીને નાસ્તો કરવા ના દઈશ. ગમે એવો સારો નાસ્તો આવ્યો હોય, સુરત આવ્યું બોમ્બેથી અમદાવાદ જતા, ઉતરી પડીને ના કરી. તારે જગ્યાએ બેસી રહે, શુદ્ધાત્માની સીટ પર બેસી રહે, બારીમાં રહીને જે તારે ખાવું હોય માગજે એમ કહે છે. એટલે આ ગાડીમાં બેસાડે છે, પણ સાથે સાથે કહે છે કે આ છેલ્લું સ્ટેશન નથી. આ બહુ મહત્વનું. દાદાશ્રી એકવાર એક પણ એવું કહેલું કે અમે તને ગાડી જાય ત્યાં સુધી લઈ ગયા છીએ, આગળ રસ્તો ચાલવાનો છે, આગળ ટ્રેન નથી. બરાબર? એટલે મારે આ બધું આવી ગયું, હવે કંઈ નથી એવું નથી.
હવે તું પ્રોપર ટ્રેનમાં બેઠો છે, રાઈટ, એટલું સમજવાનું છે. નહીં તો પછી આગળ જાય નહીં. હવે ચાલો હવે આ સ્ટેશન પર આવી ગયા ને હવે ચા નાસ્તો કરવાનો છે, પણ એ પેલું છેલ્લું સ્ટેશન એટલે પ્રોપર ટ્રેન આવી ગઈ. બરાબર. હવે એમાં કયા ભય સ્થાનકો છે? કોઈ પણ બાબતમાં તમે બધાએ બિઝનેસ કરતા હશો, કોઈ પ્રોફેશન હશે, આ જગતમાં રિસ્કલેસ કોઈ વસ્તુ નથી. ઝીરો રિસ્ક વસ્તુ છે નહીં. એવું કોઈ પણ માર્ગ, તો પછી મોક્ષ માર્ગ આવડો છે જબરદસ્ત, એ કેવી રીતે રિસ્કલેસ હોત? જો રિસ્કલેસ હોત તો આપણો અત્યાર સુધી મોક્ષ થઈ ગયો હોત. દાદાશ્રી કહે છે કે અમે ઘણા લોકો જોયા કે કોઈ મહાપુરુષ હોય અને બીજા અવતારમાં એ નહીં એના પોતાના ફોટાને પગે લાગતો હોય, એટલો પાછો નીચે જતો રહ્યો હોય. આ જગતનું જે પરિભ્રમણ છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે જ્ઞાનીએ જે કયા છે ભય સ્થાનકો આપણે સમજવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. હવે એક જે છે પોઈન્ટમેન, દાદા તો તમને ખ્યાલ છે કે રેલવે કોન્ટ્રાક્ટરનું પણ મોટાભાગનું ઘણા કામો એમણે કર્યા હતા રેલવેના. તો દાદાની આપતા વાણીઓમાં, દાદાના સત્સંગમાં, દાદા ભગવાનના રેલવેના લગતા બહુ ઉદાહરણ આવે છે. અને પાછું એમને જ્ઞાન પણ રેલવે સ્ટેશન પર થયું હતું. તે કહે છે પોઈન્ટમેન. હવે રેલવેમાં જેણે મુસાફરી કરી હોય પણ એને કદાચ પોઈન્ટમેન શું છે ખબર ના હોય. પોઈન્ટમેન એટલે જે રેલવેના પાટા જાય છે, પછી જ્યારે પાટો બદલીને એક આપ સીધી રેલવે જતી હોય, પછી એને આ બાજુ લઈ જાય તો એક પોઈન્ટમેન હોય છે, એક વ્યક્તિ, એનો ડ્યુટી હોય કે એ બાજુની ગાડીને એક વખત આમ કે સિગ્નલ પેલો એ લીવર દબાવે, એ પાટાનું એક બીજું વચ્ચેનો એક મૂકેલો હોય પાટો, એ આમ ફરે એટલે ગાડી ચાલુમાં જ છે. ચાલુમાં ગાડી આમ જતી હતી, પાછી આમ જાય. એ રીતે આ તમે જોશો ધ્યાનથી, આ પોઈન્ટમેન બહુ ઇન્ટરેસ્ટિંગ દાદાની જે સિમિલી છે, અદ્ભુત છે. એ હું તમને એક સાદો દાખલો આપું પોઈન્ટમેનનો. આજે જ મને યાદ આવ્યો કે દાખલા તરીકે રામચંદ્રજીનો જવાનું હતું ને, આપણે રાજ્યાભિષેક થવાનો હતો કે ભાઈ સવારમાં રાજ્યાભિષેક, મુહૂર્ત કળાયેલું, બધી જ તૈયારી થઈ ગઈ, આખું ગામ શણગારી દીધેલું. અને રાત્રે, આગલી રાત્રે કૈકેયી એમના મધરના ઓરમાન માતા છે, એમની દાસી અને આમ તો એની સખી જેવી જ હતી મંથરા, એણે કૈકેયીના હૃદયમાં એવું નાખ્યું, કંઈક વાત કરી કે ભાઈ તું પેલું વચન તારું યાદ કર, તારો છોકરો ક્યારે રાજા થશે ત્યારે રામચંદ્રજીને મોકલી દે તું વનમાં. રાજાએ તને પ્રોમિસ આપ્યું છે દશરથ રાજાએ, એ યાદ કરી દે અત્યારે. આ પોઈન્ટમેન કહેવાય. અને શું થયું આપણે બધા જાણીએ કે રામચંદ્રજી સવારમાં રાજા થવાના હતા અને એના બદલે સવારમાં વનમાં ચાલવા જવું પડ્યું. એવું આપણે પણ, જેને કનુ દાદાશ્રી ડી ટૂર કહે છે, ડી ટૂર. શૈલાબેન એકવાર મને ફોન કર્યો ત્યારે સમજાવ્યું હતું. કનુ દાદાજી એમને કહેલું કે ડી ટૂર થાય ગાડી, જે એક્ઝિટમાં વળવાનું ના હોય અને ત્યાં વળી ગયો, બરાબર, કે ભાઈ ડી ટૂર થયો. ડી ટૂર થયો પાછી એને ખ્યાલ નથી, જ્યારે ખ્યાલ આવશે ત્યારે પછી રીરૂટ કરશે. ત્યાં સુધી તેને એમ કે આપણે છીએ બધું બરાબર છે બધું. એવી રીતે આ પોઈન્ટમેનથી. હવે પોઈન્ટમેન બે પ્રકારના છે, અંદરના એ છે ને બહારના પણ છે. એટલે અંદરના પોઈન્ટમેન આપણને જે જૂની જૂની માન્યતાઓ છે, આપણે પહેલાં વાત કરીને આજ્ઞાપાલનમાં, બરાબર, અણસમજણ છે આપણી પોતાની પૂર્વની, એ તો ક્યાં જતી નથી રહી, એ હાજર થાય છે, બરાબર. એને કયા પ્રમાણે જો ચાલવા માંડીએ, અથવા તો જ્ઞાનીનું કોઈ વચન હોય, અપવાદરૂપ વચન હોય, એને આપણે નિયમ બનાવીને લઈ લઈએ કે ના આમ કરવું, બરાબર કે નહીં. તો તે બધું એ પોઈન્ટમેન છે, અંદરના પોઈન્ટમેન. અને તમને ખબર ને, તમને એમ કે હું દાદાના કયા પ્રમાણે ચાલું છું અને કંઈક જુદી જ જગ્યાએ આપણે ગાડી વળી ગઈ હોય. એટલે એક વસ્તુ. અને એક બહારના પોઈન્ટમેન, એ જ્ઞાની પુરુષ લગભગ તો જ્યારે હાજર ના હોય ત્યારે ઘણા પોઈન્ટમેન્ટ આવા આવી જાય છે. ખાસ કરીને મારે ના કહેવું જોઈએ પણ તમામ કેટલાય હું ઘણા ધર્મોમાં હું ગયેલો છું, ત્યારે મહાન પુરુષ વિદાય થાય ત્યારે એમની આજુબાજુના જે વ્યક્તિઓ છે એ પોતપોતાનું ટોળું એકત્ર કરવામાં પડી જાય છે અને આગળ જ્ઞાની પુરુષનો ફોટો રાખે. કારણ કે એમનું જ યોગબળ હોય, આપણું તો છે નહીં. એટલે એ રીતે જ ચાલે, એમના નામે જ ચાલે. પણ અનેક પ્રકારના સંપ્રદાય ટાઈપના થઈ જતા હોય છે અને એ બધા પોઈન્ટમેન્ટ જેવા જ હોય છે. અને એ તમને એના પોતાના વાડામાં, એના પોતાના ગ્રુપમાં ખેંચવા માટે તમને એવી સમજણ જ્ઞાનીના ઉદ્ગારથી કે એ વાત તમને ટાંકી કોઈ ચોપડીમાંથી બતાવીને એના ગ્રુપમાં લઈ જાય. અને એ આખી વસ્તુ બહુ સિરિયસ થાય. એમાં ખાસ કરીને કોઈ મહાત્મા હોય
એને તો બહુ ધ્યાન રાખવું પડે કે આ પોઈન્ટમેન આવ્યા ભાઈ, બરાબર, તો આપણે સાવધાન રહેવું. જ્ઞાનીએ જે કહ્યું એટલું કરવું, બાકી તો અપોઇન્ટમેન્ટ ઓળખવા બહુ સહેલા નથી. બહારના અપોઇન્ટમેન્ટ ઓળખવા સહેલા નથી, કારણ કે બિલકુલ પદ્ધતિસર હોય છે. અને એના કારણે મહાન પુરુષો જાય પછી 10 જાતના સંપ્રદાય એ જ એમના નામના ચાલતા હોય, તમે જોયું હશે. અને મૂળ વાત તમને જડે નહીં. અત્યારે દાદા ભગવાન આવે તમને જડે નહીં, એમને જ આશ્ચર્ય થાય એવું ઘણી વખત બને. અત્યારે જે તે ચાલે છે દરેક જગ્યાએ આવું હોય છે. એવું દરેક જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ, મહાવીર ભગવાન આવે તો અત્યારે આશ્ચર્યચકિત થઈ જાય કે આ કેમનું હશે. હા, એટલે એના જે કેટલાક રેડ સિગ્નલો છે તે આપણે એનાથી સાવધાન. એક તો સૌથી પહેલું પોઈન્ટમેનનું મૂક્યું અંદરના અને બહારના, બરાબર. એક તો સ્વચ્છંદ, એ બાબતમાં ઘણી વાત. એટલે સ્વચ્છંદ, પોતાની બુદ્ધિએ ચાલવું, જ્ઞાનીની સમજણે ના ચાલવું, એ પહેલું એક રેડ સિગ્નલ છે. ટ્રાફિક તો જગત એક ટ્રાફિક છે એ રીતે લીધેલું છે. બીજું આડાઈ અને રીસાવું. જ્ઞાની અત્યારે તો છે ને એટલે આપણે આડાઈ રીસાવાનું ના થાય, પણ આપણે સત્સંગથી રીસાઈ ના જઈએ જોવું પડે. આપણને કદાચ સત્સંગમાં જતા હોય ને કંઈક આપણી પ્રકૃતિને અનુકૂળ ના આવે તો હું કોઈ દાડા સત્સંગમાં આવીશ જ નહીં. દાદા કહે છે કે ભાઈ તમને સત્સંગમાં તો હા બરાબર, આ એ રીતની આડાઈ કે રીસાવું નહીં. આપણે કંઈક અહંકાર ના પોષાય ફલાણ એવું બને, પરંતુ અથવા અવ્યવસ્થાના લીધે ઘણાને એમ થાય કે આવે તે આવવું જ નથી, ઘણાને કિચનના લીધે થાય. એટલે આ બહુ ધ્યાન રાખવું જોઈએ, આડાઈ ન રીસાવું, કારણ કે પોતાને જ ખોટ જાય. બીજું કપટ અને મોહ, એ તો ના જ હોવો જોઈએ, પણ તેમ છતાં આ ડિસ્ચાર્જ ભાગમાં ક્યારે ઊભું થઈ જાય તે ખબર પડે નહીં. હા, કારણ કે માર્ગ લપસનો છે. બીજું શંકા, ખરું કે નહીં? જ્ઞાની પર શંકા. અરે જે આપણને મોક્ષ માર્ગે ચડાવી દે છે એની પર જો આપણે શંકા કરીએ તો શું થાય? તે અંતે આપણે બીજા પાટે ચડી ગયા એવું થાય આ વસ્તુ. જ્ઞાની નિષ્કપટ હોય છે, એમનામાં ક્રોધમાન માયાલોભ ઓલમોસ્ટ નીકળી ગયા હોય એમ કહેવાય, જેને કહેવાય ને એ લેવલ પહોંચ્યા પછી તો જ્ઞાન થાય છે એમને. એટલે એમનો જે વ્યવહાર છે એ કપટયુક્ત નથી હોતો. જ્યારે અહંકારી લોકો હોય, અહંકારી ઉપદેશકો હશે, તમને એની કોઈ એબ જ નહીં જડે. એબ મતલબ કે બેડ હેબિટ્સ દેખાય ને એને નથી હોત એવું નથી હોત, પણ એ કપટના લીધે એવી રીતે ગોઠવેલું હોય કે બહારની દુનિયાને એના કોઈ દોષો દેખાય નહીં. ત્યારે જ્ઞાની પુરુષને કપટ માયા હોવા નથી, એટલે જે હોય તેમનું બધું ઓપન હોય, બરાબર. દાદા ભગવાન હુક્કો પીતા તે બધા દેખે તો એ કંઈ નહીં. બીજા લોકો પીતા હશે કોઈ સિગરેટ તો એ અંદર ખાનગીમાં પીવે, ખ્યાલ હોય તમને? એટલે એવી રીતે પછી આપણે એમ જોઈને એ નક્કી કરીએ, પણ એમની નિખાલસતા જોવાની છે, નહીં કે એ વસ્તુ. એટલે એ આપણને એટલે શંકા અને ઉદ્વેગ સમજ ના પડે તો આપણે એમને પૂછવું, અથવા એમણે કહ્યું ભાઈ ફલાણાને પૂછજો ભાઈ, હું ના હોય તો તેને પૂછવું આપણે. એટલે એવી રીતે કઈ કઈ વસ્તુઓ છે કે આડાઈ, કપટ, માન. હવે માનનું તો ક્યાં રહ્યું? આપણે માન, તમે શુદ્ધાત્મા છો તો પછી માનની જગ્યા જ ક્યાંથી રહે? બધાએ શુદ્ધાત્મા તો પછી શું રહ્યું? પણ આવું ઘણી વખતે એને પેલું અંદરનું ઊભું થાય. સ્વચ્છંદની વાત આપણે થઈ, અને આ પોતાપણું, હું છું, હું કહું એમ થાય, એ અહંકાર સિવાયનો ભાગ છે અને એ રહે છે આત્મજ્ઞાન પછી પણ. એનું દરેકે પોતે એનું પોતાની રીતે ડીલિંગ કરવું છે. બાકી તમે આ સ્લાઇડ આપણે મૂકીએ છીએ, એમાં તમે જોજો કે એમાંથી શું શું નુકસાન થાય છે અને એનો ઉપાય શું કરવો. જ્ઞાનીએ બતાવ્યા છે દરેક વસ્તુના ઉપાય. આ બધા જ ભયસ્થાનો જ્ઞાની એમાંથી નીકળી ગયા છે. દાદાને કોઈ પૂછેલું, દાદા ભગવાનને, કે દાદા તમે અમને જ્ઞાન આપ્યું, તમે એ જ્ઞાની પુરુષ, તમારામાં અમારામાં શું ફરક કે છે? દાદા કે ભાઈ હું સમુદ્ર તરી અને પેલા કાંઠે ઊભો છું ને તું આ સમુદ્રના સામેના કાંઠે અહીંયા ઊભો છું, તારે સમુદ્ર પાર કરવાનો બાકી છે, એટલો ફરક છે. એવું આ સમજવાનું કાયમ માટે આપણે, બરાબર કે નહીં? એટલે જ્ઞાનીને શું બતાવ્યું છે કે ભાઈ પોતાની આડાઈ, એક નંબરની ફાઇલની આડાઈને પણ જોવી, ઓળખવી, નિખાલસતા રાખવી. જ્ઞાની પાસે ડૉક્ટર, વકીલ, એની જોડે તમે નિખાલસતા ના રાખો તો પછી તમારું કેવું ડાયગ્નોસિસ થવાનું છે? એ રીતે જ્ઞાની આગળ નિખાલસતા, તો તમને એનો ઉપાય બતાવે.
લઘુત્તમ ભાવ, ખરું કે નહીં? અને બુદ્ધિનું સમર્પણ, સ્વચ્છંદ, કારણ કે આપણી બુદ્ધિથી તો આપણે રખડ્યા સંસારમાં, એટલે જ્ઞાનીની સમજ લેવી અને હું શુદ્ધાત્મા છું. પછી પોતાપણાનો ક્યાં સવાલ આવે? કે પોતાપણું ઉત્પન્ન થાય છે એ અંદર ફાઇલ નંબર 1માં ઉત્પન્ન થાય છે. એની આપણે એક એમણે લીધી છે આડાઈ, સૌથી મોટો અવરોધ છે, બરાબર? અંદરથી રિસાય. દાદા ભગવાનથી પણ રિસાયેલા લોકો મેં જોયા છે કે બરાબર, એટલે કંઈક કડવું એટલે આ જગતમાં કહે ને પાકા ચીભડા જેવા લોકો છે. આપણને જ્ઞાનીની મહાન કૃપા થાય ત્યારે કડવું વચન આપણને કે મારું એવું માનવું છે ને અનુભવ પણ છે. એ આપણે બહુ રાજી થવું કે ઓહો, એ કોઈને કડવું કહેવા માગતા નથી, પણ કહે તો બહુ મોટો આપણો પુણ્યનો મહાપુણ્યનો ઉદય. અને એના બદલે આપણે જો રિસાઈ જઈએ તો કેટલી બધી ખોટ ગઈ, બરાબર? અને પછી અત્રાગ આવે એટલે કે બધી જાત જાતના ડ્રામા કરે, બરાબર? એ બધું ખોટું છે પોતાની. એટલે આ એક આડાઈ એક મુખ્ય વસ્તુ છે. એક શંકાની વાત આપણે થઈ ગઈ, અને એના માટે શું છે? વ્યવસ્થિત. શંકા પડે તો વ્યવસ્થિતના જ્ઞાનનો અપવાદ રૂપે આપણે એનો એડવાન્સમાં પણ અપવાદ રૂપે એપ્લાય કરી શકે. બહુ જ આપણને એમ થાય તેમ તો ચાલો વ્યવસ્થિતની બહાર નહીં થાય, ના છૂટકે આપણે આ જ્ઞાન વાપરવું પડે. જ્યારે શંકા આપણને અતિશય સતાવતી હોય, ઊંઘ પણ ના આવે એવું થઈ જાય, ત્યારે આ મૂકવું કે એની બહાર કંઈ નહીં થાય, સૂઈ જવું હોય. હા લાલાભાઈ, માન અને ગારવતા, અહંકારના વિવિધ આ બધા ડિસ્ચાર્જ, અહંકારના જાત જાતના મોહરા. હું બીજાથી આગળ છું, હું સારું આમ છું, સારું તેમ છે, મને અહીં કેમ બેસાડ્યો, મને ત્રીજી લાઈનમાં કેમ બેસાડ્યો, અરે ભાઈ તને બેસાડ્યો ને, ખરું કે નહીં? એ બધી વસ્તુ એ જોજો બધું ઉત્પન્ન થતું હોય છે. અને એ બધા અહંકારના મોહરા છે. આપણે જોયો એટલે ડિસ્ચાર્જ થઈ ગયો. દાદા ભગવાને એ બહુ સરસ સમજણ પાડી છે આ વસ્તુની, કે તમે જોયો ને એટલે ગયો, એ ખરી પડ્યો. એટલે આ ઊભું થાય એની ચિંતા ના કરી, પણ તમે જોયું ને એને કારણે આ તો પોતાપણામાંથી આ ઊભું થયું પાછું, તે ગયો એ, બરાબર? જેને જ્ઞાની પુરુષને તો નોન સ્ટોપ પેલું રહે છે સદુપયોગ, એટલે લઘુત્તમ ભાવમાં એટલા માટે હંમેશા રહે છે. તમે જુઓ, તમને દાદા ભગવાનનો નમસ્કાર મુદ્રા વગરનો ફોટો નહીં મળે. એ કરી જોઈએ આપણે તો ખબર પડે. આજે હું તમને આ વાત કરું છું, પણ હું આમ કેટલી વાર રાખી શકું? એમને નોન સ્ટોપ રહે છે. કોઈ પણ ફોટો પણ તમને નહીં મળે નમસ્કાર મુદ્રા વગરનો. પોતે આવડા મહાન પદ પર છે, એના પરથી આપણે સમજવાનું. બહારથી પણ નમસ્કાર કરે છે, અંદરથી તો હોય જ, ખરું કે નહીં? એટલે આ રીતે કે આપણને માન અને ગારવતા, એટલે અને પોતાપણાના જોડે ડીલિંગ આપણું કે છે. પોતાપણું ઓગળે એટલે પરમાત્મા પણ પ્રાપ્ત થાય. અને જોવું હોય દાખલો જ્ઞાની પુરુષનો પોતાપણા વગરનાનો એક આપણો મુખ્ય દાખલો એ પોતે જ છે. દાખલા પરથી શીખી શકાય. આપણે જોવા મળ્યા, જેને રૂબરૂ જ્ઞાની પુરુષ જોવા મળ્યા હતા, પોતાપણા વગરના કેવા હોય. દાદા કહે છે અહંકાર, અને આપણે અહીં પોતાપણું મૂકો. જ્ઞાનીઓની કઈ પ્રસન્ન મુદ્રા હોય છે. આપણને એ જ્ઞાન આપીને કહેતા આપણી કેમ પ્રસન્ન મુદ્રા નથી? મને એમ થાય તો અહંકાર તો કાઢ્યો પણ પોતાપણું રહ્યું. એટલે દાદા કહે અહંકાર હોય ત્યાં સુધી રૂપાળો માણસ પણ કદરૂપો દેખાય. એવું આપણે પોતાપણું હોય ત્યાં સુધી આપણી પ્રસન્ન મુદ્રા એટલી ખેંચાયેલી રહે. એટલે આપણે એ બધા દર્પણમાં જોઈએ એટલે ખબર પડે કે આપણે અંદર કેમનું ચાલે છે, બરાબર? અને બીજી વસ્તુ કે દાદાશ્રી કહ્યું છે કે ચાર્જ અને ડિસ્ચાર્જ, આપણા ચાર્જિંગ બંધ કર્યું, પણ એ હંમેશા આપણે યાદ રાખવું જોઈએ કે જ્યાં સુધી આજ્ઞામાં રહીએ છીએ ત્યાં સુધી ચાર્જિંગ બંધ છે, ખરું કે નહીં? એટલે ચાર્જિંગનો સ્કોપ દાદાશ્રી ચિત્રણ ક્યાંક ક્યાંક રહેલો છે અક્રમ માર્ગમાં, પણ જો ધ્યાન ના રાખે તો થઈ જાય. એટલે પ્રતિક્રમણ ના કરે, પ્રત્યાખ્યાન ના કરે, રોજનું રોજ આ બધું સફાઈ ના કરે તો ક્યારે ચાર્જ થયું કે પોતે કંઈક દેખી ના શકે, બરાબર કે નહીં? એટલે બાકી નહીં તો જ્ઞાન પ્રાપ્તિ પછી અહંકાર ચાર્જ થતો નથી, માત્ર ડિસ્ચાર્જ થાય છે. એવી રીતે આપણે આ સંભાવે નિકાલ અંદરનો અને બહારનો. કવિરાજે આપણે સર્વસ્વ અમારું અર્પણ છે ગઈએ છીએ,
એમાં આવે છે ને, સમભાવે નિકાલ કરો. શું સમભાવે નિકાલ કરો? ઘટમાળ ઉઠે જે અંતરમાં, એનો સંભાવે નિકાલ કરવાનો છે પહેલો તો. અંદર જે ઘટમાળ ઊભી થાય છે ને, આવું છે, આ તેવું છે, ફલાણું ટીકણું, એનો સંભાવે કહ્યું રાજે કેટલું સરસ સમજાવ્યું. આપણે કહીએ જ છે કાયમ, એનો પહેલો નિકાલ કરવો પડે. પેલો બહારનો તો છે જ, બરાબર. એટલે તે આપણને આ ના કરીએ ત્યાં સુધી પેલું બતાવે કરશે ને. મુદ્દો એ છે આનો કે જ્યાં સુધી સંભાવે નિકાલે આપણી ઘટમાળ અંદરની ચાલે છે એનો ના કરીએ ત્યાં સુધી ઊભું થયા કરે, બરાબર. ઉદયકર્મને એ તે જોવું કે આવ્યું ભાઈ પોતે ઉદય સ્વરૂપ ના થવું અને પોતાની જાત પરનો પક્ષપાત છોડવો. ખરું કે નહીં? નિષ્પક્ષપાતી છે કે છે, પણ પહેલે પોતાના પર નિષ્પક્ષપાતી થવાનું છે. એને ન્યુટ્રલ, પોતે પોતાનું રક્ષણ કરવું નહીં, બરાબર કે નહીં? એટલે એ બહુ મોટી વસ્તુ છે. અને એટલા પ્રમાણમાં જબરજસ્ત પોતાપણામાંથી જેટલા નીકળીએ આપણે એટલી જાગૃતિ વધતી જાય અને આપણે આ જોખમો પણ ઓછા. આ બધા જોખમો જ છે જે આપણને નીચે પાછા ખેંચ્યા કરે, લપસવાનું જેને કહેવાય ને. એટલે જ્ઞાનીનું નિધિધ્યાસન અને આ બધું આપણે જોઈએ એમનામાં રહેલી એમની અભેદતા, નિસ્પૃહતા, કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, શિષ્યોની પણ નહીં. બધા શિષ્યો છોડીને ચાલ્યા ગયા. લ્યો કરું દાદાજીને એ જોયેલા ને આપણે છેલ્લી 2 વાળા પણ આગળવાળા બધા એમને છોડીને ચાલ્યા ગયા. તો એમને કંઈ નહીં, કારણ પહેલેથી એમને એવું હતું નહીં. જ્ઞાનીઓને કોઈના આધારે હોતા નથી, કોઈના આધારે. એ આપણે શીખવા જેવું છે કે દાદાએ છેલ્લે જતાં જતાં અહીંથી કહેલું ઇન્ડિયાથી અમીરે ગયા કે ભાઈ કોઈનો દોષ નથી, હિસાબ પતે એટલે બધા જાય કે તેવું એમની સમજણમાં રહે છે આ તો બધું. એટલે આ રીતે પોતાપણું જાય એની અભિતતાની વાત થઈ ગઈ આપણે. એટલે પછી આનું સમીકરણ આપ્યું મેથેમેટિકલ કે ડિસ્ચાર્જ અહંકાર માઇનસ પોતાપણું બરાબર પરમાત્મા દશા. એને આપોપું કહ્યું શ્રીમદ રાજચંદ્રજીએ. અને પછી એનું એ કુદરતમાં થઈ ગયો. આપોપું જાય, પોતાપણું ગયું એટલે કુદરતમાં આવી ગયો. એટલે જેમ વ્યવસ્થિત શક્તિ બધાનું ચલાવી લે છે. આજે કોઈ પણ પક્ષી સંગ્રહ કરતું નથી, બરાબર. જંતુઓમાં ખાલી કીડી ને મકોડા એટલા જ કરે છે સંગ્રહ, કોઈ કરતું નથી. તેમ છતાં એને ચાલે છે કે નહીં, રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ એને પ્રાપ્ત થાય છે. તો જ્યારે આને પોતાપણું જશે ફાઇલ નંબર 1 ને, ત્યારે એને પણ જે ટાઈમે જે વસ્તુ જોઈએ તે મળી રહેશે, બરાબર. એટલે આપણે આક્રમ માર્ગની ટ્રેનમાં તો બેઠા, છેલ્લે આપણે ત્યાંથી વાત શરૂ કરી, એમાંથી આપણે ઉતરવાનું નથી ટ્રેનમાંથી. અને આ બધા પોઈન્ટમેન્ટથી સાવધાન રહેવાનું છે. અને આ બધી બાબતો જે આપી, અંદરના પોઈન્ટમેન્ટ ને પાછા બહારના પોઈન્ટમેન્ટ, બરાબર. અને નિષ્પક્ષપાતી પણ પોતાના પ્રત્યે, બરાબર. પોતાની પ્રકૃતિ પર પણ આંધળો વિશ્વાસ મૂકવો નહીં મૂકવો. કારણ કે પારકી વસ્તુ છે, એ ગમે તેનું ગમે તે જ બતાવ્યા કરે. પણ જો જ્ઞાન ઇન કોન્ઝોનન્સ ઇટ શુડ બી વોટ એવર ઇટ ડિરેક્ટ્સ ને, વોટ એવર ધી એડવાઇઝ ઇઝ ફ્રોમ ઇનસાઇડ, whether it is in consonance, in congruence with the આજ્ઞા એન્ડ નવકલમ, then only we have to accept it. નહીં તો પછી આપણને આ રીતે પોઈન્ટમેન્ટનું કામ કરીને ઇટ મે ડેવિએટ અવર પાથ ટુવર્ડ્સ લિબરેશન. એટલે વારંવાર આપણે વી હેવ ટુ રિવ્યૂ કે હું બરાબર રસ્તે છું કે કેમ, બરાબર નહીં. આ એક વસ્તુ છે. આપણા સાથે વાત પૂરી કરીએ છીએ. પુસ્તકમાં બધું જ છે, પરંતુ આજે આપણે એક આ ટોપિક હતો અને એટલા માટે એક પ્રેઝન્ટેશન મૂકીએ છીએ. જય સચ્ચિદાનંદ.